नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तो अपना विषय चाली रह्यो छे श्री सत्ता स्वामित्व। परम पूज्य आचार्य भगवान श्री वीरशेखर सुरीश्वरजी महाराजा साहेब द्वारा विरचित आ श्री सत्ता स्वामित्वनी अंदर આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે એના ઉપર વિચારણા કરી રહ્યા છે। એની અંદર આપણે નરક ગતિ માર્ગણાને વિશે વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર પહેલા ગુણસ્થાનકે જોયો, બીજા ગુણસ્થાનકે, ત્રીજા ગુણસ્થાનકે સત્તા સામિત્વ જોયો, પછી ચોથા ગુણસ્થાનકે ઉપશમ સમકીતી જીવને આશ્રયીને નારકીને અને નારકીના ચોથા ગુણસ્થાનકે ક્ષયક્ષમ સમકીતી જીવના આશ્રયને જોયું, પછી ક્ષયિક સમકીતી જીવને આશ્રયને આપણે જોઈ રહ્યા હતા। એમાં કન્ટિન્યુ કરીએ તો કોઈક નરક ગતિવાળો જીવ છે, ચોથા ગુણસ્થાનકે છે અને ક્ષયિક સમકીતી છે। તો એના હિસાબે આપણે જોયું હતું કે કોઈ પણ જીવ અહીંયા એના સત્તાની અંદર દર્શન સપ્તક નહીં હશે તો જ ક્ષયિક સમકીતી કહેવાશે। એટલે ટોટલ 7 કર્મ પહેલા માઇનસ, પછી નરક ગતિવાળો જીવ છે એટલે દેવાયુ એની સત્તાની અંદર હશે જ નહીં ક્યારે પણ। નારકી છે એના હિસાબે નારકી મૃત્યુ પામીને દેવ નહીં બને નેક્સ્ટ પમાં, એટલે પછી આગળ હજી તિર્યંચાયસ્યની પણ સત્તા નહીં હશે। કારણ શું છે તો કોઈક જીવ છે ક્ષયિક સમકીતી, એ હવે ત્યાંથી નીચે પડવાનો નથી, એટલે ચોથા ગુણસ્થાનકથી નીચે જવાનો નથી અને ક્ષયિક સમકીત નરકની અંદર પ્રાપ્ત થતું નથી નવું। પ્રીવિયસ ભાવમાં તેણે ક્ષયિક સમકીત પ્રાપ્તિની શરૂઆત કરી હશે મનુષ્ય ભાવમાં, તો ત્યાં કૃતકરણ ક્ષયક્ષમ સમકીતી તરીકે નરકની અંદર ઉત્પન્ન થઈ શકે અને પછી ત્યાં એક ક્ષયિક સમકીતી બની જાય અંતર્મુહૂર્તની અંદર જ। અને એના બાદ એ ક્યારે બાંધશે નેક્સ્ટ ભાવનું આયુષ્ય, તો એ નારકીના જીવના માટે રૂલ પ્રમાણે પોતાના આયુષ્ય કમ્પ્લીટ થવાને માટે 6 મહિના બાકી હશે ત્યારે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે। પણ એનાથી પહેલા જ તે ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તની અંદર જ તે ક્ષયિક સમકીતી બની જાય છે અને ક્ષયિક સમકીત એકવાર મળી ગયો તો હવે પાછો નીચે પડવાનો નથી, ચોથે જ રહેવાનો છે મિનિમમ। અને નરકની અંદર તો ચોથો જ ગુણસ્થાનક છે મેક્સિમમ, એટલે આખા નારકીના ભાવની અંદર તે ચોથા ગુણસ્થાનકે જ રહેવાનો છે। અને ચોથા ગુણસ્થાનકે રહેલા એવા દેવો અને નારકી એને માટે રૂલ શું છે કે તેઓ કમ્પલસરી મનુષ્ય જ બને નેક્સ્ટ ભાવમાં એમ। તો એના હિસાબે આ નારકી એનો આયુષ્યનો 6 મહિના બાકી હશે ત્યારે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે, ત્યારે તે કમ્પલસરી મનુષ્ય આયુષ્ય જ બાંધશે। એના હિસાબે આ તિર્યંચાયુષ્યનો ઓપ્શન નીકળી જાય છે। એટલે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો એના સત્તાની અંદર દેવાયુ નહીં રહેશે, તિર્યંચાયુષ્ય નહીં રહેશે અને દર્શન સપ્તક પણ નહીં હોય। આ રીતે આપણે સમજ્યા। હવે એના હિસાબે 148 જે કર્મ છે ટોટલ, એનામાંથી 7, 8 અને 9 9 કર્મ માઇનસ કરી લઈએ તો બચી જાય 139 કર્મ। આ રીતે કુલ આ જોયું 139 નો સત્તાસ્થાન। પછી બધાયુ એવો જીવ જીન નામ વિના, અહીંયા આપણે 93 વાળો સત્તાસ્થાન જોયો અનેક જીવોની આશ્રયને। હવે 92 વાળો નામ કર્મનું જીન નામ માત્ર માઇનસ કરેલ છે। બધાયુ આની અંદર આયુષ્ય બીજો કયો હોય તો કમ્પલસરી મનુષ્ય આયુષ્ય, તો મનુષ્ય આયુષ્ય નેક્સ્ટ ભાવનો બાંધ્યો છે અને નારકી છે એટલે નરક આયુષ્ય, એ બે આયુષ્યની સત્તા। બાકી આ દર્શન સપ્તક વિના મોહનીય કર્મનું। આ રીતે 138 ની સત્તા। પછી અબદ્ધાયુ અને જીન નામ વિના, જીન નામ વિના છે એટલે 92 કર્મ સત્તા અને અબદ્ધાયુ છે એટલે એક આયુષ્ય અને અહીંયા દર્શન સપ્તક વિના, ટોટલ 137 નું સત્તાસ્થાન। પછી બદ્ધાયુ આહારક ચતુષ્ક વિના, આહારક ચતુષ્ક હજી માઇનસ કર્યું અને જીન નામ એડ કર્યું, એટલે અહીંયા હતું જીન નામ વિના પણ આહારક ચતુષ્ક હતો, અહીંયા છે આહારક ચતુષ્ક વિના પણ જીન નામ છે સત્તામાં એવો। એવાને માટે 89 નામ કર્મની સત્તા। બધાયુ છે નેક્સ્ટ ભાવનું મનુષ્ય આયુષ્ય બાંધ્યું છે એટલે 2 કર્મ આયુષ્યના, 21 કર્મ મોહનીયના, ટોટલ 135 નો સત્તાસ્થાન। અબદ્ધાયુ આહારક ચતુષ્ક વિના, અબદ્ધાયુ એટલે એક કર્મ છે માત્ર નરક આયુષ્ય એની સત્તામાં, 89 નામ કર્મ અને ક્ષયિક સમકીતી છે એટલે 21 મોહનીય કર્મ સત્તાની અંદર, 134 નું સત્તાસ્થાન। પછી બધાયુ જીન નામ અને આહારક ચતુષ્ક વિના, અહીંયા નામ કર્મમાંથી
જીન નામ અને આરક ચતુષ્ક 5 નીકળી ગયા છે એટલે 88 નામ કર્મની સત્તા, બધાયું છે એટલે 2 આયુષ્ય અને ક્ષયક સમકીતિના હિસાબે 21 મોનિયાના સત્તામાં 134 નું સત્તા સ્થાન. પછી અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના, અબધાયુના હિસાબે 1 આયુષ્ય માત્ર નરક આયુષ્ય સત્તાની અંદર, 88 નું સત્તા નામ કર્મની જીનનામ ને આરક ચતુષ્ક વિના, અને આ દર્શન સપ્તક વિના 21 મોનિયાની સત્તા. આ રીતે 133 નું સત્તા સ્થાન ફોર્મ થઈ ગયું. આમ ટોટલ આની અંદર પોસિબલ જોઈએ ચોથા ગુણસ્થાનો કે ક્ષયિક સમકીતિ એવા નારકીની અપેક્ષાએ સત્તા સ્થાનો કેટલા ફોર્મ થઈ જાય તો 6. 133, 134, 135, 137, 138 અને 139 અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે. એની અંદર 139 વાળો અનેક જીવોને આશ્રયને છે, બાકીના છે તે એક એક જીવને આશ્રય. આ રીતે આપણે જોયું. હવે કોઈ પણ સંકિતના અપેક્ષા વગર જોઈએ ચોથા ગુણસ્થાનકે. આગળ આપણે કયા જોયા તો ઉપશમ સંકિત, ક્ષયોપશમ સંકિત અને ક્ષયિક સંકિત. આ 3 સંકિતના અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકે નરક ગતિ માર્ગણાની અંદર સત્તા સ્થાન જોયું. હવે કોઈ પણ અલગ અલગ સંકિત વિચાર્યા વગર બધાનું મિક્સ કરીને આ છે ટેબલ. કયા જીવની અપેક્ષાએ સમ્યક્ત્વના ભેદની વિચારણા વિના ચોથા ગુણસ્થાનકે નારકીને ઉત્તર પ્રકૃતિઓની સત્તા. આમ હવે અહીંયા ટોટલ પોસિબલ જોઈએ તો ચોથો ગુણસ્થાનક છે અનેક જીવની અપેક્ષાએ દેવાયુ વિના, એટલે માત્ર દેવાયુ માઇનસ કરેલ છે. અનેક જીવની અપેક્ષાએ છે એટલે જ 93 છે, નહીં તો 93 નહીં આવે. એ જ રીતે અનેક જીવની અપેક્ષાએ છે એટલે 3 આયુષ્ય છે સત્તાની અંદર દેવાયુ વિના. પછી બધાયુ જીનનામ વિના, એ પહેલું. એક કોઈક જીવ કેવો છે બધાયુ છે પણ માત્ર જીનનામ માઇનસ કર્યો છે. નેક્સ્ટ પેનો આયુષ્ય બાંધે એટલે બધાયુ એટલે 2 કર્મ આયુષ્યના, જીનનામ માઇનસ કરી 92, 145 ની સત્તા. 3 ટોટલ અહીંયા માઇનસ થયા છે, 2 આયુષ્ય અને 1 જીનનામ. પછી એ જ અબધાયુ જીનનામ વિના, અહીંયાથી 1 આયુષ્ય માઇનસ કરીને 144 ની સત્તા સ્થાન. પછી બધાયુ આરક ચતુષ્ક વિના, આરક ચતુષ્ક માઇનસ કરીને 89 કર્મ છે જીનનામ છે સત્તાની અંદર, બધાયુ એટલે 2 કર્મ આયુષ્યના, 142 નો સત્તા. અબધાયુ આરક ચતુષ્ક વિના, જીનનામ છે આરક ચતુષ્ક નથી એવો છે એટલે 89, અબધાયુ છે એટલે 1 કર્મ આયુષ્યનું, 141 ની સત્તા. પછી બધાયુ જીનનામ અને આરક ચતુષ્ક વિના, આ જોઈએ તો 88, જીનનામે નથી આરક ચતુષ્કે નથી, એ 5 નામ કર્મ નથી એટલે 88 નું સત્તા નામ કર્મની. પછી બધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, ટોટલ 141 નું સત્તા સ્થાન. પછી અબધાયુ જીનનામ અને આરક ચતુષ્ક વિના, અબધાયુ છે એટલે 1 આયુષ્ય કર્મ, જીનનામ અને આરક ચતુષ્ક વિના છે એટલે 88 નામ કર્મ, ટોટલ 140 થઈ ગયા. હવે અહીંયા આપણે જોઈ શકીએ આ છે મોહનીય કર્મના 28 વાળો છે આખો, એટલે એના હિસાબે આપણે શું સમજી શકીએ. અહીંયા તો આ છે બધા જ સંકિતના વિચારણા વગરનું ટેબલ, પણ જો વિચારણા કરીએ તો આ 28 ની સત્તા સ્થાન કોની અંદર આવી શકે તો ઉપશમ સંકિત અને ક્ષયપશમ સંકિત એના માટે. એટલે આ જે છે 1 to 7 એ સંકિતના અપેક્ષાએ સમજવાનું. પછી નેક્સ્ટ અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના, કોઈક જીવે અનંતાનુબંધી 4 ની વિસર્જના કરી દીધી છે તો એને 24 મોહનીય કર્મની સત્તા રહેશે. હવે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 93 કર્મ સત્તા નામ કર્મની, એક જ જીવની અપેક્ષાએ 93 કોઈને નહીં હોય નરકમાં નામ કર્મ, એટલે આ છે અનેક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય દેવાયુ વિના એમ. અને આ 4 અનંતાનુબંધી કશાય વિના, એટલે 4 અને આ 1, 5 કર્મ અહીંયા માઇનસ કર્યા છે. 148 માંથી 5 જાય તો 143 બચે, એ છે સત્તા સ્થાન 1, 143 નું ફોર્મ થઈ ગયું. પછી બધાયુ અનંતાનુબંધી 4 અને જીનનામ વિના, જીનનામ નથી એટલે 92 ની સત્તા, અનંતાનુબંધી 4 વિસંજક છે એટલે આખા 24 મોહનીયની સત્તા છે. અહીંયા જોઈએ તો 92 અને બધાયુ છે એટલે આયુષ્ય 2 છે એક જીવની અપેક્ષાએ, ટોટલ 141 ની સત્તા. પછી આ છે અબધાયુ અનંતાનુબંધી 4 અને જીનનામ વિના, અબધાયુ અપેક્ષાએ 1 આયુષ્ય સત્તાની અંદર, અનંતાનુબંધી 4 વિષયંજના કરેલ છે, જીનનામ નથી એટલે 140 ની સત્તા. બધાયુ અનંતાનુબંધી 4 અને આરક ચતુષ્ક વિના, અનંતાનુબંધી 4 અહીંયાથી માઇનસ કર્યા, આરક ચતુષ્ક અહીંયાથી માઇનસ કર્યો, જીનનામ છે અહીંયા સત્તાની અંદર, બધાયુ છે એટલે 2 આયુષ્ય, 138 ની સત્તા.
અબધાયુ અનંતાનુબંધી 4 અને આરક ચતુષ્ક વિના. અનંતાનુબંધી 4 અહીંયાથી નીકળેલા છે વિસંયોજના તરીને. અબધાયુના હિસાબે એક આયુષ્ય. જીન નામ છે, આરક ચતુષ્ક નથી, એટલે 89 137 ની સત્તા સ્થાન. બધાયુ અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીન નામ વિના. અનંતાનુબંધી 4 અહીંયાથી નીકળેલ બધાયુ છે, એટલે 2 આયુષ્ય. આરક ચતુષ્ક અને જીન નામ નથી, એટલે 88 નું સત્તા નામ કરવાનું. ટોટલ 137 સત્તામાં. પછી અબધાયુ અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીન નામ વિના. અનંતાનુબંધી 4 વિસંયોજક, એટલે 24 ની સત્તા. અબધાયુના હિસાબે એક આયુષ્ય. નામ કર્મની અંદર જીન નામ અને આરક ચતુષ્ક નથી, એટલે 88 નું સત્તા. 136 ટોટલ સત્તાની અંદર ટોટલ. પછી આ હવે કેવો જાણવો? 24 ની સત્તા વાળો તો એવો જીવ કે જે કેવો છે, ક્ષપક્ષમ સંકિત વાળો છે નરકની અંદર. આપણે આગળ જોયું ને, આ ક્ષપક્ષમ સંકિત વાળા 24 ની સત્તા વાળા. આગળ ઉપશમ સંકેતની અંદર આમ 24 નું સત્તા સ્થાન પોસિબલ છે મોનિયનું, પણ આપણે આગળ જોયા પ્રમાણે શું છે કે ઉપશમ સંકિત માર્ગણા હોય એની અંદર ચોથા ગુણસ્થાનકે અહીંયા 24 ની સત્તા ઉપશમ સંકિત હોતે છતે નરક ગતિની અંદર નહીં હોઈ શકે એમ. એટલે ત્યાં વિસંયોજના કરેલી નહીં હોય અનંતાનુબંધી 4 નું ઉપશમ સંકિત માર્ગણાની અંદર. એ પણ ક્ષપક્ષમ સંકિત હોય તો એની અંદર અનંતાનુબંધી 4 ની વિસંયોજના કરેલા હોઈ શકે છે ચોથા ગુણસ્થાનકે. એ આપણે આગળ જોયું હતું. એના હિસાબે અહીંયા જે 24 વાળા છે આ બધા આ ક્ષપક્ષમ સંકિત વાળા સમજવાના. 28 વાળા છે એની અંદર ક્ષપક્ષમ સંકિત વાળા અને ઉપશમ સંકિત વાળા બંને આવી ગયા. પછી આ હવે 22 વાળા. સૌથી પહેલા અનેક જીવની આશ્રયને માત્ર નરક આયુષ્ય જ હશે આની અંદર, એટલે 3 આયુષ્ય માઇનસ કર્યા. પછી અનંતાનુબંધી 4 નો ક્ષય, મિથ્યાતમોની અને મિશ્રમોની એનો પણ ક્ષય કરેલ છે. એટલે આ કેવા છે? કૃતકરણ ક્ષપક્ષમ સંકિતી જીવ છે. એ હવે નરકની અંદર આવેલો. તો અનેક જીવની અપેક્ષાએ જો જોઈએ તો 93 નામ કર્મની સત્તાવાળો આ માત્ર અબધાયુ જ હોઈ શકે છે. આપણે આગળ જોયું શું છે કે આની અંદર નરકની અંદર કોઈ આવે અને કોઈક પૂછે આપણને કે નરકમાં 22 ની સત્તા મોનિયની ક્યારે હોઈ શકે, કઈ સિચ્યુએશનની અંદર, તો તરત આપણી પાસે એ જવાબ હોય કે 22 ની સત્તા નરકની અંદર માત્ર ઉત્પત્તિના અંતર્મુહૂર્ત સુધી હોઈ શકે છે. કારણ આ 22 ની સત્તા સ્થાન કઈ રીતે આવી શકે મોનિયનું? તો કોઈ કૃતકરણ ક્ષપક્ષમ સંકિતી હોય એને જોઈ શકે કે જેણે ક્ષયક સંકિતની પ્રાપ્તિની શરૂઆત કરી છે પોતાના પ્રીવિયસ એવા મનુષ્ય ભાવની અંદર. તે મનુષ્ય ભાવમાં તેણે પહેલા તો અનંતાનુબંધી 4 નું ક્ષય કર્યું, પછી મિથ્યાતમોનિયનો ક્ષય કર્યું, મિશ્રમોનિયનો ક્ષય કરી નાખ્યું, અને તે સંકિત મોનિયના ઉદયવાળો છે. સંકિત મોનિયનો પણ એનો ક્ષય ચાલુ છે. એટલે તે કેવો છે? કૃતકરણ ક્ષપક્ષમ સંકિતી છે. અને એ ક્ષપક્ષમ સંકિત એની પાસે છે, સંકેત મોનિયનો ક્ષય કરી રહ્યો છે, અને ત્યારે એનો આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયો. પણ પોતે પહેલા પ્રીવિયસલી એણે નરકનો આયુષ્ય બાંધ્યો હતો, એટલે તે જાય છે નરકની અંદર સંકિત લઈને. નરકમાં ઉત્પન્ન થયો. હવે એના જે સત્તાની અંદર રહેલ છે સંકિત મોનિય કર્મ, એ માત્ર અંતર્મુહૂર્તની અંદર જ પૂરો ક્ષય થઈ જશે સત્તામાંથી. એટલે એ ક્ષયિક સંકિતી બની જશે. એટલે પછી 22 ની સત્તા જે રહેલી છે અહીંયા, એ 22 ની અંદર સંકિત મોનિય પણ રહેલું છે, કાઉન્ટેડ છે. ત્યારે જ આ 22 ની સત્તા થઈ છે. આની અંદર 28 માંથી 6 માત્ર માઇનસ કરેલ છે. કયા 6? અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય અને મિશ્રમોનિય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય. દર્શન સપ્તકમાંથી આ 6 કર્મ એણે ક્ષય કરી દીધા છે. એટલે 22 ની સત્તા છે મોનિયની. અને હવે એ ઉત્પન્ન થાય છે નરકમાં, ત્યારે તરત અંતર્મુહૂર્ત બાદ એ 21 ની સત્તાવાળો થઈ જશે. અને 21 ની સત્તાવાળો રહેશે પોતાના આખા આયુષ્ય પર્યંત પછી નરકમાં. અને નરક આયુષ્ય કમ્પ્લીટ થવાના માટે 6 મહિના બાકી હશે, ત્યારે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે. ત્યારે તે બદ્ધાયુ કહેવાશે. એટલે જ્યારે તે બદ્ધાયુ કહેવાશે ત્યારે તો તેના મોનિયના 21 ની સત્તા હશે, 22 ની નહીં હશે. એટલે એના હિસાબે 22 ના મોનિયની સત્તાવાળો કોઈક જીવ નરકની અંદર જ્યારે હોય તો એ માત્ર અબદ્ધાયુ જ હોઈ શકે છે. આ આપ બધાને યાદ હશે. તો
એ જીવ પહેલા તો કેવો છે? અનંતાનુબંધી 4 મિથ્યાતમોને મિશ્રમોન્ય એના વગર કૃતકર્ણ શમ સમ સમકીતી છે. જીનનામ વિના 92 ની સત્તા, 138 નું સત્તા ટોટલ. પછી અબદ્ધાયુ, બધા અબદ્ધાયુ જ છે. અનંતાનુબંધી 4 મિથ્યાતમોને મિશ્રમોન્ય અને આરક ચતુષ્ક વિના. અહીંયા તો જીનનામ વિના, અહીંયા છે જીનનામ સહિત પણ આરક ચતુષ્ક વિના, એટલે 89 નું સત્તા, 22 નું અહીંયા મૌન્ય કર્મ, એક છે આયુષ્ય, નરક આયુષ્ય એની સત્તાની અંદર ટોટલ 135 ની સત્તા. પછી આરક ચતુષ્ક અને જીનનામ પાંચે વિના, અને આગળ જે કયા તે અબદ્ધાયુ, અનંતાનુબંધી 4 મિથ્યાતમો અને મિશ્રમોન્ય એ બધા પણ વિના. આરક ચતુષ્ક જીનનામ નથી એટલે 88 નું સત્તા નામ કર્મનું. અબદ્ધાયુ છે એટલે એક આયુષ્ય કર્મ. દર્શન સપ્તકમાંથી 6 કર્મ ક્ષય કરેલ છે. અનંતાનુબંધી 4 મિથ્યાત્વ અને મિશ્રમોને એના હિસાબે 22 ની સત્તા. આ બધા કૃતકરણ શમ સમકીતી છે, યાદ રાખવાનું. તો આના હિસાબે 134 નું સત્તા. પછી આગળ 21 ની સત્તા વાળો મૌન્યની. આ ક્યારે પોસિબલ હોય? તો આ બધા ક્ષયક સમકિતના ટાઈમે હોય. આગળ અહીંયા 22 વાળો જે જોયો, આ વાળો, તે બધા ક્ષયક્ષમ સમકિતના હાજરી વાળા છે. ક્ષયક્ષમ સમકિત શા માટે? એ કૃતકરણ ક્ષયક્ષમ સમકિતી છે એટલે. ભલે તે દર્શન સપ્તકમાંથી 6 નો ક્ષય કરી દીધો છે, તો પણ હજી સમકિત મૌન્ય એના સત્તામાં છે અને એનો ઉદય પણ ચાલુ છે, એટલે એ ક્ષયક્ષમ સમકિતી કહેવાય છે. પણ 6 નો નાશ કરી દીધો છે એટલે કૃતકરણ વર્ડ જોઈન થઈ જાય આગળ, કૃતકરણ ક્ષયક્ષમ સમકિતી. એટલે શોર્ટમાં ક્ષયક્ષમ સમકિત માર્ગણા હોય તો એની અંદર કયા સત્તા સ્થાનો આવે? 28 વાળા આવે, 24 વાળા પણ આવે, 22 વાળા પણ આવે. પછી આવે 21 વાળા. આ કોના અપેક્ષાએ છે? તો બધા ક્ષયક સમકિતના અપેક્ષા. એમાં અનેક જીવની અપેક્ષાએ જો જોઈએ તો 93 નામ કર્મના, 2 આયુષ્ય કર્મ, અને અહીંયા 2 છે એ 2 કયા? તો નરક આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. દેવાયુ તો આમે નરક ગતિ છે, એના હિસાબે નહીં હોઈ શકે. અને આ 21 મૌન્યની સત્તા છે, એ 21 ફિગર આપણને દેખાય તરત જ આપણને માઇન્ડમાં આવી જવું જોઈએ કે 21 છે મૌન્ય, એટલે એ કમ્પલસરી કેવો હોય? કે ક્ષયક સમકિતી હોય. અને એવો ક્ષયક સમકિતી જીવ નરકની અંદર જ્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે તો એ કમ્પલસરી મનુષ્ય આયુષ્ય જ બાંધે. એટલે અનેક જીવની અપેક્ષાએ પણ જોઈએ તો માત્ર 2 આયુષ્ય હશે, 4 નહીં. દેવાયુ તો આમે નહીં હોય નરક ગતિવાળાને. એડિશનલી તિર્યંચ આયુષ્ય પણ એના સત્તાની અંદર નહીં હોઈ શકે. કોઈ પણ ક્ષયક સમકિતી જીવ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે નારકી હોય તો એ નેક્સ્ટ ભાવનો માત્ર મનુષ્યનો જ આયુષ્ય બાંધશે. એટલે આ 2 આયુષ્ય કયા? તો નરક આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. નરક આયુષ્ય એનો રનિંગ ભાવનું, મનુષ્ય આયુષ્ય એના નેક્સ્ટ ભાવના માટે બાંધવાનો છે તે. આ રીતે અનેક જીવોની અપેક્ષાએ 93 નામ કર્મ, 2 આયુષ્ય અને મૌન્ય કર્મ. મૌન્ય કર્મની અંદર દર્શન સપ્તકનો ક્ષય થયેલો છે એટલે 28 માંથી 7 માઇનસ કરીને 21 મૌન્ય સત્તાની અંદર. આ રીતે અનેક જીવની અપેક્ષાએ 139 કર્મ સત્તા. પછી બદ્ધાયુ જીનનામ વિના. જીનનામ વિના જોઈએ તો 92 કર્મ નામ કર્મના, બદ્ધાયુ એટલે 2 આયુષ્ય. ક્ષયક સમકિતીની અપેક્ષાએ છે એટલે આ બધા 21 મૌન્યના રહેશે. આમ જોઈએ તો બધાએ જીનનામ વિના 138 નું સત્તા. પછી અબદ્ધાયુ અને જીનનામ વિના. અબદ્ધાયુ છે એટલે 1 આયુષ્ય, જીનનામ વિના એટલે 92, આરક ચતુષ્ક છે એના સત્તાની અંદર એટલે 137 કર્મ. પછી બદ્ધાયુ આરક ચતુષ્ક વિના. આરક ચતુષ્ક વિના છે પણ જીનનામ છે સત્તાની અંદર એટલે 89 કર્મ. બદ્ધાયુ છે એટલે 2 કર્મ, નરક આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય સત્તાની અંદર. ક્ષયક સમકિતી અપેક્ષાએ 21 મૌન્યના, 135 કર્મ સત્તામાં. અબદ્ધાયુ આરક ચતુષ્ક વિના. અબદ્ધાયુના અપેક્ષા 1 આયુષ્ય, આરક ચતુષ્ક વિના છે એટલે 89, જીનનામ છે સત્તાની અંદર ટોટલ 134 કર્મ. પછી બદ્ધાયુ જીનનામ અને આરક ચતુષ્ક વિના. બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય, નરક અને મનુષ્ય આયુષ્ય. જીનનામ અને આરક ચતુષ્ક નથી, 5 નથી એટલે 93 - 5 88 ની સત્તા. એ રીતે 134 નું સત્તા. પછી અબદ્ધાયુ જીનનામ અને આરક ચતુષ્ક વિના. અબદ્ધાયુના હિસાબે માત્ર નરક આયુષ્ય સત્તાની અંદર છે. જીનનામ આરક ચતુષ્ક વિના 88 કર્મ સત્તાની અંદર અને 21 મૌન્ય કર્મ એના ક્ષયક સમકિતી છે એના હિસાબે. આ રીતે ટોટલ 133 કર્મ સત્તાની અંદર.
આમ આ આખા ચોથા ગુણસ્થાનકને વિશે જોઈએ બધાના એડ કરીને સત્તા સ્થાનો ડુપ્લિકેટ એટલે ડબલ જે પણ છે એ બધાને પણ એક જ તરીકે ગણીએ તો ટોટલ 14 સત્તા સ્થાન થઈ જાય છે. આમ રોઝ કેટલી ફોર્મ થઈ છે, કોમ્બિનેશન કેટલા ફોર્મ થયા છે તો 25, પણ સેમ નંબર વાળાને એક જ ગણીએ તો 14 સત્તા સ્થાનો થાય છે. કયા તો 133 થી કરીને 145 સુધી અને 147. એટલે આમ જોઈએ તો 133 થી 147 ની વચમાં માત્ર 146 નું સત્તા સ્થાન નથી. આ રીતે જાણ્યું. હવે ગ્રંથકારશ્રીએ બતાવ્યું છે કે નરક ગતિ માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે આપણે આરક ચતુષ્ની સત્તા કઈ રીતે હોઈ શકે એમ જો વિચારીએ તો એ માટે તેઓ કહે છે કે કોઈ કૃતકરણ શબશમ સમકીતિ હોય કે ક્ષાયક સમકીતિ છે તે આરક ચતુષ્કની સત્તા સહિત નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. એના હિસાબે ચોથા ગુણસ્થાનકે આરક ચતુષ્ક હોઈ શકે. બીજો એવો જ કોઈ કૃતકરણ શબશમ સમકીતિ અથવા તો ક્ષાયક સમકીતિ એવો જીવ છે તે જે જીન નામની સત્તા વાળો છે એ પણ નરકની અંદર જીન નામની સત્તા સહિત ઉત્પન્ન થઈ શકે છે. એવા બે અલગ જીવો છે એ આવી શકે છે, પણ જીન નામ પણ હોય અને આરક ચતુષ્ક પણ હોય સત્તાની અંદર એવો કોઈ જીવ નરકની અંદર નહીં મળી શકે. એ આપણે આગળ જોયું. પછી કોઈક મિથ્યાત્વિત જીવ છે તે આરક ચતુષ્કની સત્તા સહિત નરકની અંદર ઉત્પન્ન થયા બાદ અંતર મુહૂર્તમાં ચોથા ગુણસ્થાનકે આવી શકે છે. એના હિસાબે ચોથા ગુણસ્થાનકે જે રહેલા છે તે નારકી અને જીન નામ અને આરક ચતુષ્કની સત્તા અનેક જીવોની અપેક્ષાએ હોઈ શકે છે. આમ આપણે સમજ્યા. હવે નરક ગતિ માર્ગણામાં કુલ સત્તા સ્થાન કેટલા છે તો 15. 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146 અને 147. આ રીતે બધા અહીંયા સત્તા સ્થાનો પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક સુધી બધાને એડ કરીને જોઈએ, મિક્સ કરીને બધાને જોઈએ તો નરક ગતિમાં કુલ માત્ર 15 સત્તા સ્થાનો પોસિબલ છે, 133 કરીને 147 સુધી. આ રીતે નરક ગતિ માર્ગણાને વિશે આપણે સત્તા સ્વામિત્વ જોઈ લીધું. હવે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરશું, એની અંદર આવશે તિર્યંજ ગતિ માર્ગણાને વિશેનો સત્તા સ્વામિત્વ. તો એ ગાથા આપણે ગ્રહણ કરીએ. આ 5મી વાળી. તો હાથ જોડીને ગ્રહણ કરશો. તિરિયે પણિંદી તિરિયે જીણમ વીણા સત્ત ચત્ત સંયમેવમ પંચસુ વિગુણેષુ પરમ બીએ આહાર ચૌગુણ. આની અંદર ગ્રંથકારશ્રીએ પહેલા અહીંયા સ્ટાર્ટ કરીને શું બતાવ્યું? તિરિયે પણિંદી તિરિયે એટલે તિર્યંજ ગતિ માર્ગણા અને આ પંચેન્દ્રિય જાતિ માર્ગણા એની અંદર તિર્યંજ એવા એટલે અથવા તો પંચેન્દ્રિય તિર્યંજો એના માટે આગળ બતાવે છે. જીણમ વીણા સત્ત ચત્ત સંયમ એટલે જીણમ વીણા, જીણમ એટલે જીનનામ કર્મ એના વિના એટલે જીનનામ કર્મની સત્તા ક્યારે પણ કોઈ પણ તિર્યંજ ગતિ વાળા જીવને નહીં હશે. એ જ રીતે પંચેન્દ્રિય તિર્યંજને પણ નહીં હશે જીનનામ કર્મની સત્તા. આ રીતે બતાવે છે જીણમ વીણા કહીને. જીણમ વીણા સત્ત ચત્ત સંયમ, સંયમ એટલે 100, સત્ત ચત્ત એટલે 47 એટલે 147 ની સત્તા હોય છે. ટોટલ પોસિબલ કેટલી છે તો 148. એનામાંથી માત્ર જીનનામ માઇનસ કર્યું એટલે 147 ની સત્તા છે પોસિબલ તિર્યંચો અને પંચેન્દ્રિય તિર્યંચો. પછી એવમ પંચસુ વિગુણેષુ, એવમ એટલે આ જ પ્રમાણે 147 ની સત્તા પંચસુ વિગુણેષુ એટલે 5 ગુણસ્થાનકોને વિશે સમજવાનું. તિર્યંજ પંચેન્દ્રિય હોય કે તિર્યંજ ગતિ માર્ગણા હોય એની અંદર ગુણસ્થાનક મેક્સિમમ પોસિબલ કેટલા છે તો માત્ર 5. તો અહીંયા બતાવ્યું આ પ્રમાણે 5 ગુણસ્થાનકોને વિશે સત્તા સમજવી. પછી બતાવે છે પરમ એટલે પરંતુ, બીએ આહાર ચૌગ ઉણા 147 બતાવ્યા 5 ગુણસ્થાનક વિશે. પછી બતાવે છે પરંતુ બીએ એટલે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક વિના, ઉણા એટલે વિના કરવાનું એટલે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા નહીં હોય. આ રીતે બતાવે છે. બાકીના ગુણસ્થાનકે 147 ની સત્તા બતાવી. આ રીતે આપણે આ ગાથાની અંદર જે ગ્રંથકારશ્રીએ કહ્યું છે એ જોયું. હવે આના વિશે ટેબલ જોઈએ. ગાથા મુજબ ટેબલ ફોર્મ કરેલ છે. એમાં તિર્યંજ ગતિ માર્ગણામાં સત્તા સ્વામિત્વ
સાથે પંચેન્દ્રિય તિર્યંચ માર્ગળાની અંદર પણ સમજવાનું. એમાં સામાન્યથી આ રીતે છે. ઓઘે જીન નામ વિના. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે કોઈ પણ જીવ જે જીન નામ કર્મની નિકાશ ના કરેલો હોય એ ક્યારે પણ તિર્યંચ ગતિ માર્ગળાની અંદર નહીં મળે. એટલે કોઈ પણ તિર્યંચપણે એવો જીવ નહીં મળશે કે જેણે જીન નામ કર્મની નિકાશ ના કરી લીધી હોય એવો. એ રૂલ જ છે, ક્યારે પણ નહીં મળે, પોસિબલ જ નથી. એટલે જીન નામ કર્મ ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે, સત્તામાં પોસિબલ જ નથી. બાકીના 147 કર્મ પોસિબલ છે એટલે રાખ્યા છે. પહેલાથી કરીને 5મા ગુણસ્થાનકે 147 ની સત્તા, પરંતુ બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ક પણ માઇનસ કરી લેવાનું. આરક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે અહીંયા જે પ્રમાણે નરકની માર્ગળાની અંદર નહીં હતું પોસિબલ આરક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે, એ જ રીતે અહીંયા પણ તિર્યંચ ગતિ માર્ગળાની અંદર પણ આરક ચતુષ્કની સત્તા બીજા ગુણસ્થાનકે નહીં હશે. કારણ શું છે તો આપણે આગળ જે જોયું હતું એ જ છઠ્ઠા કર્મગ્રંથની ટીકાની અંદર એ પ્રમાણે જ બતાવ્યું છે કે બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્કની સત્તા કોને હોઈ શકે? તો માત્ર એ જીવને કે જે આરક ચતુષ્ક બાંધીને ઉપશમ શ્રેણી ચડેલ અને ત્યાં ઉપશમ શ્રેણીથી પતિત થઈ ગયો છે એવા જીવને. એટલે કેવો? તો શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલો જીવ, એની જ સત્તાની અંદર આરક ચતુષ્ક હોઈ શકે છે. પણ એવો જીવ છે તે ત્યાંથી મૃત્યુ પામી તો દેવગતિની અંદર જશે આરક ચતુષ્કની સત્તા સહિત. પણ અહીંયા તિર્યંચ ગતિમાં તો ઉત્પન્ન નથી થવાનો શાશ્વતન સંકિત લઈને. એટલે અહીંયા બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્કની સત્તા તિર્યંચ ગતિ માર્ગળાની અંદર નહીં હોય. સેમ રીઝન છે ત્યાં નરક ગતિ માર્ગળાને માટે આપણે જોયું હતું એ જ રીતે. બાકી ત્રીજા, ચોથા, 5મા ગુણસ્થાનકે 147 ની સત્તા મેક્સિમમ પોસિબલ છે. આ રીતે ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે આગળ જોઈએ પહેલા ગુણસ્થાનકે તિર્યંચોને માટે સત્તા કઈ કઈ પોસિબલ છે એના બધા કોમ્બિનેશન. એમાં સૌથી પહેલા કયા જીવને આશ્રયને? તો અનેક જીવની અપેક્ષાએ જીનનામ વિના. આપણે આગળ જોયું તિર્યંચ ગતિ માર્ગણા છે એટલે એના હિસાબે જીનનામ જેણે નિકાચિત કરેલો હોય એવો કોઈ પણ જીવ અહીંયા હશે જ નહીં. એટલે આખી તિર્યંચ ગતિ માર્ગણા છે એની અંદર 93 નું સત્તાસ્થાન પોસિબલ જ નહીં રહેશે અને 89 નું પણ સત્તાસ્થાન નહીં રહેશે. કારણ 93 અંદર પણ જીનનામ છે અને 89 ની અંદર જીનનામ છે પણ આરક ચતુષ્ક નથી. પણ અહીંયા તો જીનનામ વગરના જ બધા આવશે નામકર્મના સત્તાસ્થાનો. એટલે 92 હશે, 88 હશે, પણ 93, 89 નહીં રહેશે. એમ આ રીતે 93 વાળો જોયો નહીં હોય. એના હિસાબે આ વાળો જે આપણે ટેબલ ફોર્મ કરેલ છે એ પહેલા ગુણસ્થાનકે કોઈ પણ જીવ કોઈ પણ એક જ ગતિની અપેક્ષાએ નહીં પણ બધા જ ચારે ગતિના જીવો મિક્સ જો જોતા હોઈએ તો આ પ્રમાણે એ હતો ટેબલ. પણ આની અંદર આ છે તિર્યંચ ગતિને માટે સ્પેસિફિક. એટલે આ પહેલો જે છે કોમ્બિનેશન એ પોસિબલ નહીં રહેશે. 148 નું સત્તાસ્થાન તિર્યંચ ગતિ માર્ગણાની અંદર નથી પોસિબલ. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જીનનામ વિના. બધાયું છે એટલે 2 આયુષ્ય છે એના સત્તાની અંદર. માત્ર જીનનામ માઇનસ છે કરેલો એટલે ટોટલ 3 કર્મ માઇનસ કરીને 145 કર્મ સત્તાની અંદર. અબધાયું હોય તો એક હજી આયુષ્ય માઇનસ થઈને માત્ર એક આયુષ્ય સત્તાની અંદર. જીનનામ વિના 92 નામ કર્મ, ટોટલ 144. પછી આ બંને નહીં રહેશે કારણ જીનનામ સહિત હતા આ બંને 89 વાળા. એટલે આ બંને કોમ્બિનેશન પોસિબલ નહીં રહેશે. 142 અને 141 વાળો આ પ્રમાણે જે ફોર્મ થયા હતા એ નહીં રહેશે તિર્યંચ ગતિ માર્ગણાના પહેલા ગુણસ્થાનો. પછી બધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના. બધાયું અપેક્ષાએ 2 આયુષ્ય સત્તાની અંદર. જીનનામ આરક ચતુષ્ક વિના 88 સત્તાની અંદર. 141 ટોટલ કર્મ. પછી અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના. અબધાયું હિસાબે 1 આયુષ્ય કર્મ. આરક ચતુષ્ક અને જીનનામ નથી એટલે 88 નું સત્તા, ટોટલ 140. અહીંયા સુધી આપણે 28 ની સત્તા જોઈએ. હવે આ છે 27. અહીંયા બધાયું છે પણ સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી. આપણે આગળ જોયું છે કે કોઈક જીવ ઉપશમ સંકેત પામે ત્યારે ઉપશમ અધ્ધાની અંદર તે આગળની જે સત્તા છે મિથ્યાત્વ મૌન્યની એની અંદર ત્રિપુંજીકરણ કરે છે. એટલે 3 પુંજો બનાવે છે, સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત્વ મૌન્ય. અને ત્યાંથી પછી પહેલા ગુણસ્થાનકે જો એક બાય ચાન્સ આવી જાય તો તરત તે શું સ્ટાર્ટ કરી દે? તો સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્યની ઉદ્વલના ચાલુ કરી લે.
એ ઉદ્વલના કરતા 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 જ્યારે સમકિત મોનિયાની સંપૂર્ણ ઉદ્વલના થઈ જાય ત્યારે એના સત્તાની અંદર 28 માંથી એક સમકિત મોનિયા માઇનસ કરીને 27 ની સત્તા રહી જશે. અને આગળ આપણે એ પણ જોયું હતું કે 27 નું ફિગર જ્યારે પણ આપને દેખાય તો તરત માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ કેવો છે, સમકિત મોનિયાની ઉદ્વલના કરેલો જીવ છે. એના સિવાય 27 નું સત્તા સ્થાન મોનિયાનું ફોર્મ જ નહીં થઈ શકે. એટલે આ છે બધાયુ. એના હિસાબે 2 આયુષ્ય સમકિત મોનિયાની ઉદ્વલના કરી દીધી છે એટલે 27 મોનિયાના અને જીનનામ અને આરક ચતુષ્ક વિના 88. હવે એ પણ આપણે આગળ જોયું હતું કે સમકિત મોનિયાની ઉદ્વલના થઈ જાય તો આરક ચતુષ્ક હોય જ નહીં શકે એના સત્તાની અંદર. પહેલા તો તે સમકિત મોનિયાની ઉદ્વલના કરતા પહેલા એ આરક ચતુષ્કને સત્તામાંથી કાઢી મૂકે. જો બાય ચાન્સ પહેલા ગુણસ્થાનકે આવી જાય તો એના સત્તામાંથી પહેલા આરક ચતુષ્કનો નાશ થઈ જાય. એના બાદ સમકિત મોનિયાની ઉદ્વલના પૂરી થઈ જાય. એટલે ક્યારે એમ નહીં હોય કે 92 ની સત્તા નામકર્મની અને 27 ની સત્તા મોનિયાની, એવું કોમ્બિનેશન ક્યારે પણ આપણને નહીં મળશે. એમ તો 27 નું મોનિયા હોય એની સાથે મેક્સિમમ 88 જ હોઈ શકે નામકર્મના, એનાથી વધારે નહીં હોય. આ રીતે 88 નામકર્મ. બધાયુ હોય તો 2 આયુષ્ય, અબધાયુ હોય તો 1 આયુષ્ય. બધાયુને માટે 140, અબધાયુને માટે 139 નું સત્તાસન. પછી બધાયુ મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી સમકિત મોનિયાની ઉદ્વલના અને મિશ્ર મોનિયા બંનેની ઉદ્વલના ભેગી ચાલુ કરે, પણ પહેલા સમકિત મોનિયાની ઉદ્વલના પૂરી થાય એના બાદ મિશ્ર મોનિયાની ઉદ્વલના પૂરી થાય. તો એ જ્યારે ઉદ્વલના થઈ જાય મિશ્ર મોનિયાની ત્યારે 26 નું સત્તા એની પાસે રહી જાય. બીજું એ પણ કે કોઈક જીવ છે અનાદિ મિથ્યા દૃષ્ટિ છે તો એના સત્તાની અંદર પણ 26 એટલે આ 26 જ રહેશે મોનિયા સત્તાની અંદર. કઈ રીતે? તો એને ક્યારે પણ ચોથા ગુણસ્થાનને સ્પર્શ્યો જ નથી, 3 પુંજો બનાવ્યા જ નથી, સમકિત મોનિયા મિશ્ર મોનિયાની સત્તા ફોર્મ જ નથી કરી, તો એને પણ 26 ની જ સત્તા રહેશે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવની અપેક્ષાએ. તો એના હિસાબે પણ આ 26 નું સત્તા સ્થાન મળી જાય. આમ જો બધાયુ હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર અને આની સાથે પણ 88 નું જ હશે મેક્સિમમ પોસિબલ નામકર્મનું. બધાયુ અપેક્ષાએ 139, અબધાયુ અપેક્ષાએ 138 કર્મ સત્તાની અંદર. પછી બધાયુ દેહદ્વિકની ઉદ્વલના કર્યા બાદ તો ક્યારે કોઈ જીવ એકેન્દ્રિય વગેરેની અંદર ચાલ્યો જાય એટલે પંચેન્દ્રિયપણું છોડી દે ત્યારે એ તરત જ વૈક્રી અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી દે. એ ઉદ્વલના સ્ટાર્ટ કરીને પહેલા તો દેવદ્વિકની ઉદ્વલના પૂરી થાય. એ જ્યારે ઉદ્વલના થઈ જાય ત્યારે 88 માંથી હજી 2 માઇનસ થઈ જાય છે, 86 કર્મ રહી જાય છે એના સત્તાની અંદર નામકર્મના. બધાયુ દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી બધાયુના હિસાબે 2 આયુષ્ય એના સત્તાની અંદર અને 26 છે મોનિયાના. આમ 137 કર્મ એના સત્તાની અંદર. પછી અબધાયુ એવો જ જીવ કે જેણે દેવદ્વિકની ઉદ્વલના કરી દીધી છે, 86 નામકર્મ એના સત્તાની અંદર, 26 મોનિય કર્મ સત્તાની અંદર, 136 ટોટલ સત્તા. પછી દેહદ્વિકનો ઉદ્વલના તો કરી દીધી વૈક્રિય અષ્ટકમાંથી, પછી હજી આગળ વધીને નરક દ્વિક અને વૈક્રિય ચતુષ્ક એનું પણ ઉદ્વલના કરી દે તો પછી ટોટલ કહેવાય કે વૈક્રિય અષ્ટકની ટોટલ ઉદ્વલના થઈ ગઈ. એમ વૈક્રિય અષ્ટકની અંદર કોણ કોણ આવે? તો દેહદ્વિક, નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક એ આવે, ટોટલ 8 કર્મો. તો આ વૈક્રિય અષ્ટકમાંથી પહેલા તો દેહદ્વિકની ઉદ્વલના અહીંયા થઈ ગઈ એટલે 86 થઈ ગયા. પછી બાકીના જે 6 છે નરકદ્વિક અને વૈક્રિય ચતુષ્ક એની પણ ઉદ્વલના જ્યારે કમ્પ્લીટ થઈ જાય, એક સાથે કમ્પ્લીટ થાય તો એ 86 માંથી હજી 6 માઇનસ કરીને ટોટલ કમ્પ્લીટ વૈક્રિય અષ્ટક એ માઇનસ થઈને 80 કર્મ બચી જાય છે અહીંયા એની સત્તાની અંદર. હા, અને બધાયુ હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર, 26 જ હશે અહીંયા મોનિયાના, 131 ટોટલ સત્તા. પછી એવો જ જીવ અબધાયુ હોય વૈક્રિય અષ્ટકની ટોટલ ઉદ્વલના કર્યા બાદ તો 80 કર્મ નામકર્મના, અબધાયુની હિસાબે 1 કર્મ આયુષ્યનું અને 26 કર્મ અહીંયા મોનિયાના એના સત્તાની અંદર. આ રીતે ટોટલ 130 કર્મ સત્તાની અંદર. પછી ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા બાદ હવે આ કેવા જીવ છે? તો તેવકાય ને વાવકાય જીવ. તેવકાય ને વાવકાયની અંદર ઉત્પન્ન થઈને તરત જ તેઓ વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરી દે અને એના બાદ તરત જ
ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી દે, કમ્પ્લીટ પૂરી થઈ જાય, ક્ષય થઈ જાય, અને મનુષ્ય દ્વિક પણ ઉદ્વલના કરી નાખે, એ પણ ક્ષય કરી દે. તો એના હિસાબે અહીંયા ઉચ્ચ ગોત્રની ઉદ્વલના થઈ જાય, એના હિસાબે અહીંયા ગોત્ર કર્મમાંથી હમણાં સુધી આપણે જે પણ જોયા નરક ગતિની અંદર, પછી તિર્યંજ ગતિમાં હમણાં સુધી જોયો, બધાની અંદર બંને હતા ગોત્ર કર્મ સત્તાની અંદર. પણ અહીંયા પહેલો એવો આવે છે કોમ્બિનેશન જ્યાં ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા બાદ માત્ર એક જ છે ગોત્ર કર્મ એના સત્તાની અંદર, નીચ ગોત્ર, અને એના આયુષ્યની અંદર પણ અહીંયા એક જ આયુષ્ય રહેશે. શા માટે? પોતે છે કરંટ એનો રનિંગ ભાવ કેવો છે? તો તિર્યંચ આયુષ્ય, તિર્યંચ જ છે ને, તેવું કાંઈ ને વાવું કાંઈ. અને તેવું કાંઈ ને વાવું કાંઈ માટે એવો રૂલ જ છે કે તેઓ કમ્પલસરી મૃત્યુ પામીને તિર્યંચ જ બનશે. દેવ નહીં બનશે, નારકી પણ નહીં બનશે, મનુષ્ય પણ નહીં બનશે. કારણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ વૈક્રી અષ્ટકની સંપૂર્ણ ઉદ્વલના કરી નાખી છે એ કેન્દ્રીય વગેરેની અંદર આવીને. એના બાદ આ ઉચ્ચ ગોત્રની પણ ઉદ્વલના કરી દીધી છે, અને સાથે એના બાદ મનુષ્ય દ્વિકની પણ ઉદ્વલના કરી દીધી છે. એટલે એ આ ભાવમાંથી તેવું કાંઈ વાવું કાંઈમાંથી તરતના નેક્સ્ટ કન્ઝિક્યુટિવ ભાવની અંદર મનુષ્ય નથી બનવાનું, દેવનારકી પણ નથી બનવાનું. એટલે એના હિસાબે એના નેક્સ્ટ ભાવને માટે માત્ર એક જ ઓપ્શન બાકી છે, તિર્યંચ આયુષ્ય. એટલે આની અંદર બધાયું અબધાયું અલગ અલગ નહીં આવે ભાંગા અથવા તો કોમ્બિનેશન. કારણ બધાયું અબધાયું આપણે અહીંયા જે પણ જોઈ રહ્યા હતા એની અંદર તિર્યંચ ગતિના સિવાય બાકીના પોસિબલ હતા. એટલે બધાયું હોય તો બે લખી શકતા હતા, પણ અહીંયા બધાયું હોય તો પણ તિર્યંચનું જ બાંધેલું હોય નેક્સ્ટ ભાવનું, અબધાયું હોય તો આ કરંટનું પણ તિર્યંચનું જ છે. એટલે અહીંયા બધાયું અબધાયું બંને લખીને કઈ મતલબ નથી, કારણ વાન જ આવશે આયુષ્ય સત્તાની અંદર. તિર્યંચ છે, તિર્યંચમાં જવાનો છે એના હિસાબે. પછી ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા બાદ અહીંયા જોઈએ તો 80 કર્મ જ છે નામ કર્મના, આની અંદર ફેરફાર નથી. વૈક્રી અષ્ટક માત્ર માઇનસ થયેલો છે 88 માંથી. એટલે 80 નામ કર્મના, એક એનું તિર્યંચ આયુષ્ય જ છે સત્તાની અંદર, 26 જ રહેશે મોહનીયના, સમકિત અને મિશ્ર મોહનીયના વિના બાકીના 26 કર્મ એ રહેશે. પછી ગોત્ર કર્મમાં માત્ર નીચ ગોત્ર રહેશે એના સત્તાની અંદર, ટોટલ 129 કર્મ. એના બાદ આ જોઈએ તો મનુષ્ય દ્વિકની ઉદ્વલના કર્યા બાદ, મનુષ્ય દ્વિક એટલે કયા? તો મનુષ્ય ગતિ, મનુષ્યાનું પૂર્વી, એ બે છે નામ કર્મ. તો એ બેની અહીંયા ઉદ્વલના થઈ જાય 80 માંથી, એ પણ -2 કરી નાખીએ તો 78 કર્મ નામ કર્મના. તિર્યંચ આયુષ્ય એનું કરંટ રનિંગ છે, તેવું કાંઈ ને વાવું કાંઈ ને હિસાબે, અને એ નેક્સ્ટ ભાવમાં તિર્યંચ જ બનવાના છે. નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે તો પણ તિર્યંચનું જ બાંધશે, એટલે વાન જ આયુષ્ય અહીંયા આવશે. 26 મોહનીય કયાને છોડીને, તો સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયને છોડીને 26 મોહનીય કર્મ સત્તાની અંદર, ટોટલ 127 કર્મનું સત્તા. આ રીતે પહેલા ગુણસ્થાનક એ તિર્યંચ ગતિની અપેક્ષાએ જો જોઈએ તો આ બધા સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય. ટોટલ સત્તા સ્થાન 13 છે. ડબલ જે છે 140 વગેરે એ બંનેને એક જ તરીકે ગણીએ તો 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 144, 145 અને 147. આ રીતે ટોટલ 13 સત્તા સ્થાનો પહેલા ગુણસ્થાનકે તિર્યંચ ગતિ માર્ગણાની અંદર જોયા. હવે બીજા ગુણસ્થાનકે જોઈએ તો એની અંદર આગળ જોયા મુજબ જ બીજો ગુણસ્થાનક અને ત્રીજા ગુણસ્થાનક બંને ગુણસ્થાનકે જીનનામ કર્મ તો હોય જ નહીં, અને બીજું તિર્યંચ ગતિની અંદર આમે જીનનામ નહીં રહેશે સત્તાની અંદર. એટલે 93 વાળો કે 89 વાળો આ બીજા ગુણસ્થાનકે હશે જ નહીં સત્તાની અંદર. પછી આગળ આપણે જોયું ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે બીજા ગુણસ્થાનકે અહીંયા જે છે તિર્યંચ ગતિ માર્ગણા એની અંદર આહારક ચતુષ્કની સત્તાવાળો કોઈ જીવ નહીં આવે. એના હિસાબે આહારક ચતુષ્ક પણ અહીંયા આનામાંથી કાઢી મૂક્યો. એટલે ટોટલ આપણે 4 જોઈ રહ્યા જે છે ને નામકર્મના સત્તાઓ, 93, 92, 89, 88. એનામાંથી 93 તો નીકળી ગયું, 92 પણ અહીંયા નીકળી ગયું. 93 હતો જીનનામને આહારક ચતુષ્ક સાથે, 92 હતો જીનનામ વગર પણ આહારક ચતુષ્ક સાથે, 89 હતો જીનનામ સહિત પણ આહારક ચતુષ્ક વિના, અને 88 વાળો અહીંયા જે છે તે કયો છે? તો આહારક ચતુષ્ક અને જીનનામ પણ વિના, ટોટલ 5 વિના. એમ તો અહીંયા માત્ર 88 વાળો જ પોસિબલ છે.
જીનનામ તિર્યંજ ગતિ માર્ગણા છે એટલે નહીં હોય અને બીજા ગુણસ્થાનકે પણ જીનનામ નહીં હોય. એટલે પછી એડિશનલી આરક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે તિર્યંજ ગતિ માર્ગણાની અંદર નહીં હોય. શ્રેણીગત ઉપશમ સંકેતથી પડેલો જીવ બીજા ગુણસ્થાનકે આવેલો હોય ત્યારે એને એવા જ જીવને આરક ચતુષ્ની સત્તા આવી શકે છે. એના હિસાબે એ છે, પણ એવો જીવ અહીંયા તિર્યંજમાં નહીં મળે. આ રીતે આરક ચતુષ પણ આની સત્તાની અંદર નહીં હોય. તિર્યંજ ગતિ માર્ગણા છે એના હિસાબે 92 વાળા ત્રણે કોમ્બિનેશન અહીંયા નહીં આવે, પોસિબલ નથી. 147, 145, 144 પોસિબલ નથી, કેન્સલ છે. પછી જો જોઈએ આ અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો જીનનામ અને આરક ચતુષ્ક વિના 88 નું નામકર્મનું સત્તા સ્થાન આવે. ચારે આયુષ્ય બાકી બધા કમ્પ્લીટ પોસિબલ છે. માત્ર નામકર્મની અંદર અહીંયા 5 કર્મ માઇનસ કર્યા છે. ટોટલ 148 માંથી 143 કર્મ છે. આ રીતે 143 નું સત્તા જોયું. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જીનનામ અને આરક ચતુષ્ક વિના બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીનનામ આરક ચતુષ્ક વિના 88, ટોટલ 141 ની સત્તા. અબધાયું એક જીવની આશ્રયને જીનનામ આરક ચતુષ્ક વિના અબધાયુને હિસાબે 1 આયુષ્ય, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામકર્મ, ટોટલ 140 ની સત્તા. આ રીતે 3 સત્તા સ્થાનો પોસિબલ છે, 140, 141 અને 143 બીજા ગુણસ્થાનકે તિર્યંજ ગતિ માર્ગણાની અંદર. હવે ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો તિર્યંજ ગતિ માર્ગણામાં અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો જીનનામ વિના, આની અંદર બધા જીનનામ વિના જ આવશે. ત્રીજો ગુણસ્થાનક છે એટલે પણ અને તિર્યંજ ગતિ માર્ગણા છે એટલે પણ. પછી અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો ચારે આયુષ્ય હોય, મૌન્ય કર્મ 28, નામ કર્મ 92, જીનનામ વિના, ટોટલ 147 કર્મ સત્તાની અંદર, માત્ર જીનનામ નથી. બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો 2 આયુષ્ય, 92 નામ કર્મના, અહીંયા જીનનામ વિના જ છે બધાની અંદર એટલે 92 છે. આ 145 ટોટલ સત્તાની અંદર, 2 આયુષ્ય અને જીનનામ વિના. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ અબધાયુને હિસાબે 1 આયુષ્ય, જીનનામ વિના 92, 144 ટોટલ સત્તાની અંદર. બધાયું આરક ચતુષ્ક વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય, આરક ચતુષ્ક અને જીનનામ નથી એટલે 88 નામ કર્મના, ટોટલ 141. અબધાયું આરક ચતુષ્ક વિના, અહીંયા બધા ઠેકાણે આપણે જીનનામ શા માટે નથી લખ્યું? કારણ અહીંયા આગળ અનેક જીવની અપેક્ષાએ ઓગમાંથી જ આપણે જીનનામ કાઢી મૂક્યું છે એટલે અહીંયા જીનનામ 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 પાછું નથી લખ્યું, આપને સમજવાનું. બધાયું આરક ચતુષ્ક વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય, આરક ચતુષ્ક નથી અને જીનનામે નથી એટલે 88, 141 ટોટલ સત્તામાં. પછી અબધાયું આરક ચતુષ્ક વિના, અબધાયુંના હિસાબે 1 આયુષ્ય, આરક ચતુષ્ક અને જીનનામ નથી એટલે 88 ની સત્તા, 140 ની સત્તા ટોટલ. પછી અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના, અહીંયા સુધી હતો 28 ની મૌન્યની સત્તા. હવે અનંતાનુબંધી 4 ને 20 અંજના વાળા છે આ 24 નું સત્તા. એ બધા જોઈએ તો આની અંદર પહેલા અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના, અનંતાનુબંધી 4 અહીંયા નથી મૌન્યના માંથી, અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 4 આયુષ્ય સત્તામાં. પછી 92 જીનનામ વિના, ટોટલ 143. બધાયું અનંતાનુબંધી 4 વિના, બધાયુંના હિસાબે 2 આયુષ્ય કર્મ સત્તાની અંદર, અનંતાનુબંધી 4 વિના 24 મૌન્ય કર્મ, જીનનામ વિના 92 નામ કર્મ, ટોટલ 141 સત્તાની અંદર. પછી અબધાયું અનંતાનુબંધી 4 વિના, અબધાયું છે એટલે 1 આયુષ્ય કર્મ રહેશે સત્તામાં, અનંતાનુબંધી 4 વિના 24. પછી આ જીનનામ વિના 92 નામ કર્મ, ટોટલ 140 ની સત્તા. પછી બધાયું અનંતાનુબંધી 4 અને આરક ચતુષ્ક વિના, અનંતાનુબંધી 4 માઇનસ કરીને 24 એની વિસંજના કરેલ છે. બધાયું છે એટલે 2 આયુષ્ય, 88 કર્મ જીનનામ અને આરક ચતુષ્ક વિના, 137 ટોટલ સત્તાની અંદર. પછી અબધાયું અનંતાનુબંધી 4 અને આરક ચતુષ્ક વિના, અબધાયું છે એટલે 1 આયુષ્ય કર્મ, અનંતાનુબંધી 4 ની વિસંજના કરીને 24, આરક ચતુષ્ક અને જીનનામ વિના 88 કર્મ, ટોટલ 136 ની સત્તા. બધાયું સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી 27 ની મૌન્યની સત્તા. આ કેવો છે? સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી છે એટલે 27 ની સત્તા છે. આણે કેવું કર્યું હશે? એ જીવ ચોથા ગુણસ્થાનકે ઉપશમ સંકેતી હતો, એના બાદ કોઈ કારણસર પહેલા ગુણસ્થાનકે આવી ગયો, પહેલા ગુણસ્થાનકે આવીને તરત તે સંકેત મૌન્ય અને
મિશ્ર મોનિયા બંનેની ઉદ્વલના ભેગી ચાલુ કરે પહેલા સમકિત મોનિયાની ઉદ્વલના પૂરી થઈ જાય. એ જ્યારે ઉદ્વલના થઈ જાય કમ્પ્લીટલી ત્યારે હવે માત્ર બે પુંજેના સત્તાની અંદર રહેલા હોય. કયા તો અશુદ્ધ અને અર્ધશુદ્ધ, એટલે મિથ્યાત મોનિયા અને મિશ્ર મોનિયા એ બે માત્ર હોય એના સત્તાની અંદર. ત્યારે વિશુદ્ધિ આવે જો તો એના હિસાબે એ પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકે ચાલ્યો જાય. તો એવો છે આ જીવ. એણે પહેલા ગુણસ્થાનકે જઈને સમકિત મોનિયાની ઉદ્વલના કરી દીધી છે અને હવે પહેલા ગુણસ્થાનકેથી ત્રીજા ગુણસ્થાનકે આવેલો છે અહીંયા. તો એના મોનિયા કેટલા હશે? 27. સમકિત મોનિયાની ઉદ્વલના કર્યા પછી 27 મોનિયા સત્તાની અંદર બધાયું છે, એટલે 2 આયુષ્ય સત્તામાં. જીન નામને આરક ચતુષ્વીના 88 કર્મ નામ કર્મના ટોટલ 140ની સત્તા. અબધાયું સમકિત મોનિયાની ઉદ્વલના કર્યા પછી 27ની સત્તા મોનિયાની. અબધાયુને હિસાબે 1 આયુષ્ય કર્મ નામ કર્મ 88. જીન નામ આરક ચતુષ્વીના ટોટલ 139ની સત્તા. આ રીતે ટોટલ 9 સત્તા સ્થાનો પોસિબલ છે ત્રીજા ગુણસ્થાનકે તિર્યંજ ગતિ માર્ગણાની અંદર. એમાં અલગ અલગ કોમ્બિનેશન 12 છે, પણ યુનિક એવા કેટલા છે સત્તા સ્થાનો? તો 9. 136, 137, 139, 140, 141, 143, 144, 145 અને 147. આ રીતે ત્રીજા ગુણસ્થાનકને વિશે આપણે તિર્યંજ ગતિ માર્ગણાના સત્તા સ્વામિત્વ જોયો. હવે ચોથા ગુણસ્થાનકે જોઈએ. અહીંયા આ ટેબલની અંદર શું છે તો ઉપશમ સમકિતી જીવની આશ્રયને તિર્યંજ ગતિ માર્ગણાની અંદરનું સત્તા સ્થાનો કયા પોસિબલ છે એ પણ ચોથે અને પાંચમે ગુણસ્થાનકે મિક્સ છે. એમ માત્ર ઉપશમ સમકિતની અપેક્ષાએ જો જોઈએ તો છે આ તિર્યંજ ગતિ માર્ગણાના માટે. હવે એમાં અનેક જીવની અપેક્ષાએ જો જોઈએ તો પણ અહીંયા માત્ર 92 જ હોઈ શકે છે. એના બાદ 93નું સત્તા સ્થાન પોસિબલ નથી, કારણ તિર્યંજ ગતિ છે એના હિસાબે જીન નામની નિકાચના વાળો કોઈ પણ જીવ અહીંયા હોઈ જ નહીં શકે. એટલે 93નું સત્તા સ્થાન માઇનસ થઈ જાય અને 89 નામકરણનું પણ સત્તા સ્થાન માઇનસ થઈ જાય. માત્ર 92 હોય અથવા તો 88 હોય એમ. એટલે અનેક જીવોની અપેક્ષાએ પણ જોઈએ તો જીન નામ વિના 92 નામ કર્મની સત્તા. આયુષ્ય 4 પોસિબલ. આ રીતે ટોટલ 148 માંથી 147 નો સત્તા અનેક જીવની અપેક્ષા. પછી બધાયું જીન નામ વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર. જીન નામ વિના 92 કર્મ ટોટલ 145 ની સત્તા. અબધાયું જીન નામ વિના, અબધાયું છે એટલે 1 આયુષ્ય કર્મ. જીન નામ વિના 92 કર્મ ટોટલ 144 નું સત્તા. હવે બધાયું આરક ચતુષ્કવિના આ વાળા બંને શા માટે નથી? કારણ આની અંદર જીન નામ છે. 89 ની અંદર જીન નામ છે પણ આરક ચતુષ નથી. પણ તિર્યંજ ગતિની અંદર જીન નામ નિકાચના વાળા કોઈ પણ કોમ્બિનેશન નહીં હોય. એના હિસાબે 89 નું સત્તા નહીં હશે. આ બંને કોમ્બિનેશન એટલે માઇનસ થઈ ગયા. આ બંને 142 અને 141 આ રીતે જે ફોર્મ થયેલા હતા એ માઇનસ. પછી બધાયું જીન નામ અને આરક ચતુષ્ક વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય. જીન નામ આરક ચતુષ્ક 5 વિના 93 માંથી 5 કાઢી નાખીએ તો 88 નું સત્તા નામ કરવાનું. 141 ટોટલ સત્તા. પછી અબધાયું જીન નામ અને આરક ચતુષ્ક વિના 1 આયુષ્ય. અબધાયુની અપેક્ષાએ 88 નામ કર્મના ટોટલ 140 કર્મ એના સત્તાની અંદર. પછી અહીંયા જોઈએ તો આ તિર્યંજ ગતિ માર્ગણા છે. એની અંદર આગળ આપણે જોયું કે ઉપશમ સમકિત હોતે છતે કોઈ પણ જીવ તિર્યંજ ગતિ માર્ગણાની અંદર અનંત અનુબંધી 4ની વિષયવંચના વાળો નહીં હોઈ શકે. આ ઉપશમ સમકિત હોતે છતે નરક ગતિની અંદર જેમ નહીં હોઈ શકે એ જ રીતે અહીંયા પણ નહીં હોઈ શકે. કારણ શું બતાવ્યું કે શ્રેણીગત ઉપશમ સમકિત હોય એની અંદર જ અનંત અનુબંધી 4નો વિષયવંચના કરેલી હોય કોઈક જીવે એવું. અને એવો કોઈક જીવ છે તે અહીંયા તિર્યંજની અંદર નહીં આવે. પહેલા તો શ્રેણીગત ઉપશમ સમકિત કોને મળી શકે? ચાલુ ભાવની અંદર શ્રેણીગત ઉપશમ સમકિત તો મનુષ્ય ગતિવાળાને. અને તે મનુષ્ય જે છે તે ઉપશમ શ્રેણીમાંથી પડીને તે કઈ ગતિની અંદર જઈ શકે? તો એ દેવ ગતિની અંદર જાય મૃત્યુ પામે ત્યારે. તો એના હિસાબે માત્ર મનુષ્ય ગતિ અથવા તો દેવ ગતિની અંદર જ આ 24 વાળા હોઈ શકે. પણ તિર્યંજ ગતિ અને નરક ગતિની અંદર ઉપશમ સમકિતની અંદર 24 વાળા નહીં હોય કોઈ પણ કોમ્બિનેશન. મોનિયાનું 24 નું સત્તા સ્થાન વાળા. એટલે આ બધા માઇનસ કરેલા. એટલે ટોટલ ચોથા પાંચમા ગુણસ્થાનકે તિર્યંજ ગતિ માર્ગણાની અંદર જો કોઈક ઉપશમ સમકિતી જીવ હોય તો એ
ચોથે અને પાંચમે ગુણસ્થાનકે હોઈ શકે તો એવા જીવને ટોટલ સત્તા સ્થાનો કયા કયા હોઈ શકે? તો આ 5 હોઈ શકે: 140, 141, 144, 145, 147. આ રીતે આ થયો આપણે ઉપશમ સમકીતી જીવની આશ્રયને. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.